નમસ્કાર, મારું નામ છે ભક્તિ દરે અને આજે હું તમને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિશે જણાવીશ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભારતના મધ્યપ્રદેશમાં આવેલું છે અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ શિવપુરી નામના ટાપુ પર આવેલું છે અને શિવપુરી જે ટાપુ છે તેનો આકાર ઓમ જેવો છે. શિવપુરી ટાપુ ખૂબ જ વિશાળ અને સુંદર છે. દંતકથા અનુસાર એવું માનવામાં આવે છે કે વિંધ્યાચલ પર્વતમાળા પર જઈને ભગવાન બ્રહ્માજીનો પુત્ર નારદ મુનિ છે તે ત્યાં જઈને મેરુ પર્વતના વખાણ કરે છે અને તે જોઈને વિંધ્યાચલ પર્વતને ઈર્ષા થાય છે કે જો મારી પાસે આવીને બીજાના વખાણ કરે છે. તેથી તે ભગવાન શિવની ઉપાસના કરે છે અને ઘોર તપ કરે છે. 6 મહિના સુધી તે તપ કરે છે અને ભગવાન શિવને પ્રસન્ન કરે છે અને ભગવાન શિવ પાસેથી વરદાન માંગ્યું. તે કહ્યું કે હું તને વરદાન આપું છું, પણ એક જ શરત છે કે તું મારા ભક્તોના માર્ગ પર કોઈ દિવસ નહીં આવ. તો વિંધ્યાચલ પર્વતમાળાએ કહ્યું કે હા, વાંધો નહીં, હું કોઈ દિવસ તમારા ભક્તોના માર્ગ પર નહીં આવું. અને તે એટલો વધતો ગયો કે એક દિવસ સૂર્યના અને ચંદ્રના માર્ગ પર આવી પહોંચ્યો. તેનો રસ્તો રોક્યો અને સૂર્ય અને ચંદ્ર અગસ્ત્ય મુનિ પાસે ગયા અને આ બધી વાત જણાવી. અને અગસ્ત્ય મુનિ અને તેમના પત્નીએ તેમને મનાવી લીધા અને તેમને કહ્યું કે જ્યાં સુધી અમે પાછા ના આવી ત્યાં સુધી તારે વધવાનું નહીં. અને તે ઘણા વર્ષો વીતી ગયા પણ તે બંને કોઈ દિવસ પાછા જ ના આવ્યા અને તે બંને શ્રી શૈલમાં સ્થપાઈ ગયા અને તે અત્યારે દક્ષિણનું કાશી કહેવાય છે. નમસ્કાર.